નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત। મિત્રો, પીટીસીની એડમિશનની તારીખ જાહેર થઈ ગઈ છે। આવનારી તારીખ 24 જૂન 2026 તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। આ ભરતી કેન્દ્રીકૃત ભરતી છે એટલે જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। હવે આ ભરતીની અંદર એને જે ઉમેદવાર છે એની વયમર્યાદા કેટલી છે, એમાં શૈક્ષણિક લાયકાત શું છે, કઈ રીતે આખી ભરતી પ્રક્રિયા છે એની વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોતા હો તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો। મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારના મોટાભાગના સમાચાર પત્રોમાં પીટીસીની જાહેરાત આપવામાં આવી છે, જેમાં રાજ્યમાં આવેલ એનસીટી માન્યતા પ્રાપ્ત સરકારી બિનસરકારી અનુદાનિત સ્વનિર્ભર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન એટલે કે ડાયટ, જેની અંદર ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં જે 2 વર્ષનો પીટીસીનો કોર્સ ચાલે છે, એમાં જે ઉમેદવારો ફોર્મ ભરવા માગે છે એ ઉમેદવારોએ ptc.dpgujarat.in અથવા તો dpgujarat.in ની વેબસાઇટ પર જઈ તારીખ 24/6/2026 સવારે 10 કલાકથી 5/7/2026 રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે। ઓનલાઈન અરજી કર્યા પછી ફોર્મની હાર્ડ કોપી ડાઉનલોડ કરવાની છે અને એને આધાર પુરાવા સાથે જે જિલ્લાના ચકાસણી કેન્દ્રો છે, સ્વીકાર કેન્દ્રો, ત્યાં જઈ જમા કરાવવાની છે। એની સાથે જે નક્કી કરેલ ફી હોય એ પણ તમારે ત્યાં ભરવાની રહેશે। હવે મિત્રો, જિલ્લાવાર ચકાસણી કેન્દ્રો ક્યાં આવેલા હશે તો મિત્રો એની યાદી છે વેબસાઇટ પર અપડેટ થઈ જશે। એના ઉપર જઈ તમે તમારા જિલ્લામાં જે પણ સ્વીકાર કેન્દ્ર આપેલું હોય ત્યાં તમારે જે આ સમય મર્યાદાની અંદર જ ફોર્મ ભર્યા પછી જમા કરાવવાનું રહેશે। મિત્રો, એવું છે કે તમારા જિલ્લામાં જમા કરાવવું જરૂર નથી। તમે જે પણ જિલ્લામાં હોવાનું ફોર્મ ભર્યું એ જિલ્લામાં જઈને તમે તમારા જે નજીક પડતું સ્વીકાર કેન્દ્ર હોય ત્યાં જઈને તમે ફોર્મ જમા કરાવી શકો છો। સ્વનિર્ભર સંસ્થાઓ તેમની મેનેજમેન્ટ કોટાની 15% સીટો શિક્ષણ વિભાગનો જે 5/7/12નો પરિપત્ર છે એ મુજબ ભરી શકશે। હવે મિત્રો, મુખ્ય મુદ્દાની વાત કરીએ તો પ્રવેશ માટેની જરૂર લાયકાત, તો જેમાં ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 એટલે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલો હોવી જોઈએ। એટલે કે મિનિમમ લાયકાત એની 12 પાસ છે, અથવા તો જો તમે ડિપ્લોમા કે આઈટીઆઈ કરેલું હોય તો એવા વિદ્યાર્થીઓએ ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જે સમકક્ષતા પ્રમાણપત્ર આપવામાં આવે છે એ પ્રમાણપત્ર હોવું જોઈએ। આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓએ પણ એ પ્રમાણપત્ર મેળવવાનું છે, સાથે સાથે અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। મતલબ માટે એક આ વધારાની લાયકાત છે। હવે મિત્રો, કેટલા ગુણવાળામાં ફોર્મ ભરી શકશે તો પ્રવેશ માટે લઘુત્તમ ગુણની વાત કરીએ તો ઓછામાં ઓછા દરેક પ્રવાહ માટે ધોરણ 12 પાસના દરેક પ્રવાહ માટે 50 ગુણ મેળવેલા હોવા જોઈએ। પરંતુ જો તમે અનામત કક્ષાની કેટેગરીમાં આવો છો તો તમારે 45% ગુણ મેળવેલા હોવા જોઈએ। અનામત કક્ષાની અંદર SC, ST, OBC અને EWS આ વર્ગોનો સમાવેશ થાય છે। મિત્રો, હવે પ્રવેશ માધ્યમ મતલબ તમને કયા માધ્યમમાં એડમિશન મળશે તો મિત્રો, તમે ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ જે માધ્યમમાંથી કરેલું હોય અથવા જે માધ્યમમાંથી શિક્ષણ મેળવેલું હોય એ માધ્યમમાં તમે એડમિશન મેળવી શકશો। મતલબ કે તમે ધોરણ 10 અંગ્રેજી માધ્યમમાં કર્યું છે અને ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં કર્યું હોય તો તમે ગુજરાતી અથવા અંગ્રેજી જે પણ માધ્યમો મેળવવા માંગતા હોય એડમિશન એ માધ્યમમાં તમે એડમિશન મેળવી શકો છો। હવે મિત્રો, વયમર્યાદાની વાત કરીએ તો જે ઉમેદવાર તારીખ 1/7/26 રોજ 30 વર્ષ પૂર્ણ કરે છે એ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે। પરંતુ જો એમાં પણ એ અનામત કેટેગરીમાં આવે છે એટલે કે SC, ST, OBC કે EWS કેટેગરીમાં છે તો એ વિદ્યાર્થીઓને 5 વર્ષ વધુ છૂટછાટ મળે છે, એટલે કે વધુમાં વધુ 35 વર્ષ સુધીના ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે। અનામત બેઠકોની વાત કરીએ તો અનુસૂચિત જાતિ માટે 60%, અનુસૂચિત જનજાતિ એટલે કે ST માટે 15%, વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં 5%, બાકીની જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ છે એના માટે 27% અને EWS માટે 10% બેઠકો અનામત રહેશે। હવે મિત્રો, આ જે એનસીટી માન્યતા સંસ્થાઓ માટે તો મિત્રો આપણા માટે આ કંઈ છે નહીં। આ જે સંસ્થાઓએ એનસીટી માન્ય છે, પીટીસી કોલેજ, એમના માટેની સૂચના છે। તો મિત્રો, આશા રાખું છું કે પીટીસી લગતી જે બેઝિક માહિતી કહેવાય એ તમને આમાંથી મળી ગઈ હશે। છતાં પણ હજી કોઈ તમને કન્ફ્યુઝન હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। હું દરેક કોમેન્ટનો જવાબ આપું છું, તમારી કોમેન્ટનો પણ જવાબ આપીશ। અને જો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।